जय श्री कृष्ण। मित्रों, आज तारीख 7 सप्टेम्बर 2025 रविवार पूर्णिमा तिथिए आ वर्षનું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ થશે, જે ભારતમાં દેખાવાનું હોવાથી આ ગ્રહણ પાળવાનું રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં ગ્રહણનું સૂતક ક્યારથી શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, ગ્રહણ દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું તથા રાશિ પ્રમાણે કયા મંત્રનો જપ કરવો, કઈ વસ્તુનું દાન કરવું તથા ગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, આજે ભાદરવી પૂર્ણિમા રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જે ભારત સહિત આખા એશિયા, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં ગ્રહણનો સ્પર્શ મોક્ષ બંને દેખાવાના હોય આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે પાળવાનું રહેશે। ચંદ્રગ્રહણનો વેધ તારીખ 7 તારીખે બપોરે 12:37 શરૂ થશે, જેનો મોક્ષ છે મધ્યરાત્રિના 1:26 તથા પુણ્યકાળ મધ્યરાત્રિના 1:26 રહેશે। તો આ સમય દરમિયાન ભારતમાં સંપૂર્ણપણે ગ્રહણ પાળવાનું રહેશે, પરંતુ જે બાળક, વૃદ્ધ, રોગી અને ગર્ભણી સ્ત્રી છે તો તેમના માટેનો વેધ સાંજે 5:16 શરૂ થશે। તો જે બાળક છે, વૃદ્ધ છે, રોગી છે તથા ગર્ભિણી સ્ત્રી છે તો તેમણે સાંજે 5:16 લઈને મધ્યરાત્રિના 1:26 સુધી ગ્રહણ પાળવાનું રહેશે। ગ્રહણના આ સૂતક દરમિયાન કોઈ પૂજા નથી થઈ શકતી, મંદિરો બંધ રહેશે। ગ્રહણ દરમિયાન સૂતક પાળવાનું હોય છે, આથી નિત્ય દેવ સેવા, દેવ સ્પર્શ, મંદિરોમાં મૂર્તિઓનું પૂજન, ઘરના મંદિરમાં પૂજા, ઘરના રસોડામાં રસોઈ બનાવવી વગેરે કાર્યો ગ્રહણનો વેદ શરૂ થાય ત્યાંથી તથા મોક્ષ થાય ત્યાં સુધી ન કરવા। ગ્રહણનો વેદ શરૂ થાય ત્યાંથી સ્પર્શ થાય ત્યાં સુધી ફળાહાર કરી શકાય છે, પરંતુ રાંધેલું અન્ન ન લેવું। ગ્રહણનો મોક્ષ થયા પછી સ્નાન કરીને ત્યાર પછી જ ભોજન લઈ શકાય છે। આ દરેક કાર્યો ગ્રહણના સૂતક દરમિયાન પાળવાના હોય છે। કહેવાય છે કે ગ્રહણ દરમિયાન બનાવેલ ભોજન ગ્રહણ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે, આથી ગ્રહણ દરમિયાન અન્ન કે જળ લેવું શાસ્ત્રમાં વર્જિત કહ્યું છે। ગ્રહણ શરૂ થવાનું હોય એ પહેલાં રસોડામાં સંગ્રહિત અનાજ, કઠોળ, ઘી, તેલ, ભોજન વગેરેમાં ડાભ મૂકી દેવું અથવા તો તુલસી પત્ર મૂકી દેવાથી તેમાં ગ્રહણનો દોષ નથી લાગતો। ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું, જો બની શકે તો અન્ન, જળ વગેરે ન લેવું, જેની અસર તેના ગર્ભસ્થ શિશુ પર પડે છે। ચંદ્રગ્રહણ એ ખગોળી ઘટના છે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે, આથી આ દરમિયાન ઘણા બધા એવા કાર્યો છે કે જે શાસ્ત્રોમાં વર્જિત કહ્યા છે, જેમ કે ગ્રહણ દરમિયાન ભોજન, જળ વગેરે ન લેવું જોઈએ। ગ્રહણ દરમિયાન કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો, જેમ કે સોય, છરી, કાતર, ચપ્પુ, જે રાહુ અને કેતુના કારક હોવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પાડે છે, આથી ગ્રહણ દરમિયાન આ દરેક વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ। ખાસ કરીને ગર્ભવતી મહિલાએ આ બધી વસ્તુઓથી દૂર રહેવું, જેથી તેના ગર્ભસ્થ શિશુ પર તેની અસર ન પડે। મિત્રો, ગ્રહણ શરૂ થયાના 9 કલાક પહેલાં સૂતક પાળવાનું હોય છે, પરંતુ વૃદ્ધ, રોગી, બાળક અને ગર્ભિણીઓ માટે સૂતકનો સમય થોડો મોડો હોય છે, જે શરૂ થશે સાંજે 5:16 મધ્યરાત્રિના 1:26 સુધીનું ચંદ્રગ્રહણનું સૂતક પાળવાનું રહેશે। આ સમયમાં તેણે અન્ન, જળ વગેરે ન લેવું, પરંતુ જો કોઈ મુશ્કેલી આવે તો લઈ શકે છે। આ સમય દરમિયાન ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિરો તથા ઘરનું મંદિર, રસોડું વગેરે સ્વચ્છ સફાઈ કરી શુદ્ધિકરણ કરી ત્યાર પછી જ પૂજા પાઠ વગેરે કરી શકાશે તથા રસોઈ બનાવી શકાશે। કહેવાય છે કે ગ્રહણના પુણ્યકાળમાં જે વ્યક્તિ ઉપાસના, દાન આદિ કરે છે તેને ગ્રહણનો દુષ્ટ પ્રભાવ નથી નડતો। ગ્રહણમાં કરેલી ઉપાસના અનેક ગણી ફળે છે। મિત્રો, જેની કુંડળીમાં અનેક દોષોની અસર છે તો ચંદ્રગ્રહણ દરમિયાન જો રાશિ પ્રમાણે દાન કરે તથા મંત્ર જપ કરે તો તે દોષ દૂર થાય છે। તો જોઈએ કે રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવાથી તેની કુંડળીમાં રહેલા અનેક દોષો દૂર થાય છે। તો સૌ પહેલાં જોઈએ મેષ રાશિ। તો મેષ રાશિના સ્વામી મંગળ છે,
આથી તેમણે ઘઉં, મસૂરની દાળ, લાલ રંગનું કપડું, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસર વગેરેનું દાન કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકોએ આ દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ રંગના કપડાં, ઘી, સોના વગેરેનું દાન કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકોએ ગ્રહણના દિવસે કાંસાના વાસણ, લીલા રંગના કપડાં, ઘી, ધન, પન્ના, સોનું, બધા જ પ્રકારના ફૂલ, કપૂર, શંખ, ફૂલ, રાંધેલું ભોજન વગેરે દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકોએ ગ્રહણના દિવસે ચોખા, સફેદ રંગના કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કપૂરનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોએ ગ્રહણના દિવસે ઘઉં, માણેક, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન વગેરે કરી શકે છે. ત્યાર પછી જોઈએ કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોએ ગ્રહણના દિવસે કાંસાના વાસણો, લીલા રંગના કપડાં, ઘી, પન્ના રત્ન, સોનું, ફૂલ, કપૂર, શંખ, ફળ અને રાંધેલી રસોઈનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ તુલા રાશિ. તો તુલા રાશિના જાતકોએ ગ્રહણના દિવસે ચોખા, સાકર, હીરા, મોતી, સફેદ રંગના કપડાં, ઘી તથા સોનાનું દાન કરવું. ત્યાર પછી જોઈએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગ્રહણના દિવસે મસૂરની દાળ, લાલ રંગના કપડાં, ગોળ, ફૂલ, સોનું, તાંબુ અને કેસરનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો ધન રાશિ. તો ધન રાશિના જાતકોએ ગ્રહણના દિવસે અનાજ, પીળા રંગના કપડાં, સોનું, ઘી, પીળા રંગના ફૂલ, પુખરાજ, હળદર, પુસ્તક, પૈસા, મધ, સાકર, મીઠું વગેરેનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો મકર રાશિ. તો મકર રાશિના જાતકોએ ગ્રહણના દિવસે તેલ, 7 જાતના અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી રંગના કપડાં, સોનું, અડદનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ કુંભ રાશિ. તો કુંભ રાશિના જાતકોએ ગ્રહણના દિવસે તેલ, 7 પ્રકારના અનાજ, તલ, વાદળી અને કાળા રંગના કપડાં, કામળો, ગરમ વસ્ત્ર અને સોનાનું દાન કરી શકે છે. ત્યાર પછી જોઈએ મીન રાશિ. તો મીન રાશિના જાતકોએ ગ્રહણના દિવસે પીળા રંગના કપડાં, અનાજ, સોનું, ઘી, પીળા રંગના ફળ, પુખરાજ રત્ન, હળદર, પૈસા, મધ, સાકર અને મીઠાનું દાન કરવું જોઈએ. તો મિત્રો, આ હતું ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવું. હવે જોઈએ રાશિ પ્રમાણે કયા મંત્રનો જપ કરવો. સૌ પહેલાં જોઈએ મેષ રાશિ. તો મેષ રાશિના સ્વામી મંગળ છે, જેમના ઈષ્ટદેવ હનુમાનજી છે. તો તેમણે ઘરે બેસીને ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ વૃષભ રાશિ. તો વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, તેના ઈષ્ટદેવ માતા લક્ષ્મી છે. તો તેમણે ઘરે બેસીને ઓમ શ્રી હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ મિથુન રાશિ. તો મિથુન રાશિના સ્વામી બુધ છે, તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ છે. તો તેમણે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો જપ કરવાથી તેની બુદ્ધિ તેજ થશે, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થશે, સફળતા પ્રાપ્ત થશે. ત્યાર પછી જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે, તેના ઈષ્ટદેવ ભગવાન શિવ છે. તો તેમણે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, તેમના ઈષ્ટદેવ પણ સૂર્ય જ છે. તો તેમણે ઘરે રહીને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. ત્યાર પછી જોઈએ કન્યા રાશિ. તો કન્યા રાશિના સ્વામી બુધ છે, તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ છે. તો તેમણે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો. ત્યાર પછી જોઈએ તુલા રાશિ. તો તુલા રાશિના સ્વામી શુક્ર છે, તેમના ઈષ્ટદેવ દેવી લક્ષ્મી છે. તો તેમણે મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના સ્વામી
મંગળ છે, તેમના ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ છે, તો તેમણે ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વખત જપ ઘરે રહીને કરવો જોઈએ। ત્યાર પછી જોઈએ ધન રાશિ, તો ધન રાશિના સ્વામી ગુરુ છે, તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રી વિષ્ણુ છે, તો તેમણે ઓમ શ્રી વિષ્ણવે નમઃ આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ। ત્યાર પછી જોઈએ મકર રાશિ, મકર રાશિના સ્વામી શનિ છે, તેમના ઈષ્ટદેવ શનિદેવ જ છે, તો તેમણે ઓમ શમ શનીશ્વરાય નમઃ આ મંત્રનો જપ 108 વખત કરવો જોઈએ। ત્યાર પછી જોઈએ કુંભ રાશિ, કુંભ રાશિના સ્વામી શનિદેવ છે, ભગવાન શંકર એ શનિદેવના ગુરુ છે, તો તેમણે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ। ત્યાર પછી જોઈએ મીન રાશિ, તો મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે, તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે, તો તેમણે ઓમ નારાયણાય નમઃ તથા ઓમ ગુરુવે નમઃ આ મંત્રનો 108 વખત જપ કરવાથી તેને ધન સંબંધિત સમસ્યાનો અંત આવશે, નોકરી ધંધામાં પ્રગતિ આવશે। તો મિત્રો, આ હતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, ગ્રહણ દરમિયાન પાળવાના નિયમો, કઈ વાતોનું ધ્યાન રાખવું તથા રાશિ મુજબ કયા મંત્રનો જપ કરવો, કઈ વસ્તુનું દાન કરવું, જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય ભોળેનાથ જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।